पत्थर इसकी कारागिरी बनती है, नेपाल का पत्थर है, चांदी सोना तुरंत पकड़ लेगा ये पत्थर। और सब उदरास है, सब नेपाल से आता है। ये मेले में हर हमेशा आता है, 6-6, 7-7 महीना रुक के जाता है। सब रियल सामान देता है, डुप्लीकेट नहीं देता है हम लोग, ऐसी बात। जय सियाराम दरेक मित्रों ने जय सियाराम जय सियाराम जय सियाराम। आज है अमारो गिरनार दिवस बीजो। तो आज बीजा दिवस में काले अमे आखो दिवस परिक्रमा करी थी, एटले घणा बधा थाकी गया तो अत्यारे नहीं धोई अने वागी गया छे 4:30। तो 4:30 ना अमे हवे बधुं बजार फरवा निकळ्या छीए। तो तमने बतावीशुं बजारना सरस सरस नजारा अने केवो बधुं बजार छे। तो ए प्रमाणे आखो मेळानो माहोल। आ रस्तो जोई रह्या छो ए रस्तो छे આપણે ભવનાથ મંદિર ખરું છે। ભવનાથ મંદિર અને જે શિવલિંગ વાળી મોટી બિલ્ડિંગ ખરી એ શિવલિંગ અને ભવનાથ મંદિર વચ્ચેનો જે રસ્તો આવે છે એ રસ્તાવાળો આખો ગેટ છે કે એ ગેટ આગળથી આપણે જે ગેબીનાથ કહેવાય તો ગેબીનાથ આશ્રમે આપણે રોકાણ કરેલું છે અને ત્યાંથી આ એ જ રસ્તો છે અને અહીંથી જવાય છે ડાયરેક્ટ દોલતરામ બાપુના આશ્રમે જવું હોય તો અહીંથી જવાય છે અને અહીંથી ડાયરેક્ટ થાય છે આપણે મેળો ચાલુ। तो आखो आज विस्तार आखो गेबीनाथ आश्रम कहवाय छे अने जे आ आश्रमनो गेट छे ए गेबीनाथ आश्रम किरणाधाम गेबीनाथ आश्रमनो आरो गेट छे अने एना अंदरना दृश्यो मैं तमने बतावी दीधा छे। आखो गेबीनाथ आश्रम अने तमे आखो व्यू जोई शको छो अने आ छे गिरनार गरवो गिरनार अने आ गेबीनाथ आश्रम। आश्रम केटलो बधो मोटो छे ए बी तमे जोई शको छो। अमे जे रोकाणा छीए ए आ साइट नंबरनी रूममां अमे रोकाणा छीए अने आखो आश्रमनो व्यू है सरस मजानुं मैदान जेवुं छे। आ बाजु जमवानी सरस सगवड छे अने रसोडुं तो तमने रसोडुं बतावी दईए। तो रसोडुं अमारे जे मित्र छे पंकजभाईना पप्पा रसोडुं बनावे छे अने आ बधा एमने सरस मजानी सेवा आपी रह्या छे। कया गामना आबा तमे? खेड़ा जिल्लाना छे। कयुं गाम? बाबा वॉटर। बधा स्पेशल सेवा में आया, बधा स्पेशल सेवा में आया छे अने अमारे पंकजभाईना पप्पा कुंवरजी तो कुंवरजी सरस मजानुं खावानुं बनावे छे दर वखते जोई शको छो अने दर वखते सरस मजानी सेवा आपे छे। 5-6 दिवस अहीं रसोडुं एमनुं ज होय छे। 10 दिवस रसोडुं एमनुं ज होय छे, सरस मजानी सेवा आपे छे अने તમે જોઈ શકો છો સરસ મજાનું રસોડું છે અને અહીં બધું સરસ મજાના ભાવિ ભક્તોને ભોજન કરવામાં આવે છે અને અહીં ભોજન પીરસવામાં આવે છે। તો તમે જોઈ શકો છો આ બાજુ ભોજનાલય છે અને ભોજન કરવા માટે અહીં વ્યવસ્થા કરવામાં આવતી હોય છે જે તમે જ્યારે જોઈ કહો એ સરસ મજાની ભોજન માટે વ્યવસ્થા કરવામાં આવતી હોય। અને આગળનો આખો જે સામે જે છે સામે જે દેખાય એ સામે નાવા ધોવાની વ્યવસ્થા કરવા જે હોય એ નાવ ધોવું હોય તે બધા ત્યાં જઈ શકે છે। અહીં જ્યારે પહેલાં અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા ને ત્યારે સામે જે પેલો આખોનો ઉપરનો રૂમ દેખાય ને એમાં રોકાણા હતા પણ અત્યારે અમે રોકાણા અહીંયા તો તમે જોયું કહો કે અહીં સરસ મજાના અહીં ઝાડ બાડ છે અને એ સામે ગરવો ગિરનાર જે તમને દેખાઈ રહ્યો છે આખો ટોચ બતાવવાનો તમને પ્રયત્ન કરીશું। આખે ગરવા ગિરનારની ટોચ અને આખો આશ્રમનો ઓવરવ્યૂ તમે આખો જોઈ શકો છો આખો આશ્રમ। તો મારી પાછળ છે આ ગેબીનાથ આશ્રમનો જે ગેટ કહેવાય એ મારી પાછળ છે ગેબીનાથ આશ્રમનો ગેટ। તો આપણે ફાઇનલી આવ્યા ગયા જે 3 રસ્તા પડે તો 3 રસ્તા ઉપર આપણે આવી ગયા છીએ। એક રસ્તો જે સિટીમાં, એક જાય છે ભવનાથ મંદિરમાં અને એક રસ્તો જાય છે આપણે ગિરનાર પર્વત બાજુ। તો જોઈએ આપણે આગળના દ્રશ્યો। પબ્લિક જોઈ રહ્યા છો એ બધી પબ્લિક જે ગિરનાર પરિક્રમા લીલી પરિક્રમાનો આનંદ માણી અને પોતાની શ્રદ્ધાપૂર્વક લીલી પરિક્રમા પૂર્ણ કરી અને આવી છે અને બધા સવારના લગભગ નીકળ્યા છે, કોઈ રાતના નીકળ્યા છે, ત્યારે હવે પહોંચ્યા છે અને બધા સારી રીતે પરિક્રમા પૂર્ણ કરી અને રિટર્ન થયેલા છે। ક્યાંક યુવાનો, ક્યાંક વૃદ્ધો તો ક્યાંક નાના બાળકો એ ગિરનારની લીલી પરિક્રમાની મોજ માણવા અને પોતાના જે મનોકામના પૂર્ણ થઈ હોય એની અમુક માનતાઓ રાખતા હોય તો માનતાઓ પૂરી કરી અને જોઈ લો તમે નાના બાળકો કેટલા હોય છે અને 80 વર્ષ 90 વર્ષના વૃદ્ધો પણ અહીં પરિક્રમા કરતા હોય છે। તમે જોઈ શકો છો બધા હાય હેલો કરતા જાય છે અને આ બધા થાકીને બધા પરિક્રમામાંથી રિટર્ન જ આવેલા છે। તમે જોઈ શકો છો આ
આપણે અત્યારે ઊભા છીએ નરસિંહ મહેતા ધામ વાસાવડની જગ્યા અને પબ્લિકનો ધસારો તમે જોઈ શકો છો કે પબ્લિક કેટલી બધી આવી રહી છે. અડધી ગિરનાર ચડીને આવી રહી છે અને અડધી પરિક્રમા કરીને આવી. જે ગિરનાર ચડીને આવી રહી છે ને એમાં કોઈ લગભગ થેલા લઈને નહીં હોય અને જે પરિક્રમામાં જઈને આવી છે ને એને એમના બધા જોડે થેલાઓ હશે. જે તમે દ્રશ્યોમાં નિહાળી રહ્યા છો કે કેટલી બધી પબ્લિક કંઈ ગિરનારની પરિક્રમા કરી અને આવેલી છે. તો ચલો થોડો બતાવી દઈએ તમને થોડો બજારનો માહોલ કે બજારમાં કેવી બધી શું વસ્તુઓ છે. તો આ બાજુ કંઈક ટોપી અને બેલ્ટ ને એનું, આ બાજુ કટલરીનું એનું છે. પછી આ બાજુ ટી શર્ટ પ્રિન્ટિંગનું જે કહેવાય ટી શર્ટ પ્રિન્ટિંગનું છે અને આગળ બધું સેમ ટુ સેમ આ રીતે જ બધી બજારો છે. આ બાજુ સામે ખાણીપીણીની બજારો છે અને બાકી જે કટલરીની રેગ્યુલર મેળામાં હોય તો એની જ બધી બજારો છે જે તમે જોઈ શકો. સરસ મજાની રુદ્રાક્ષની અને પ્લાસ્ટિકની માળાઓ જે છે તે માળાઓનું વેચાણ થઈ રહ્યું છે. તો દરેક પ્રકારની માળાઓ જે હોય તે લગભગ મળી રહેતી હોય છે. તમારે રુદ્રાક્ષની જોતી હોય, કારની જોતી હોય તો મોસ્ટ ઓફ મળી રહેતી હોય છે. અને આ છે કાચ નેપાળનો. पत्थर का कस्बा है, ये हम बहुत दूर से लाते हैं साहिब, बहुत बड़ी નેપાળનો પથ્થરનો કાચબો તમે જે લો 5-6 કિલો. जयपुर के अंदर इसका कटिंग बनता है, कारागिरी बनती है देख जयपुर के अंदर हाँ, ये जयपुर के अंदर इसकी कारागिरी बनती है. नेपाल का पत्थर है, चांदी सोना तुरंत पकड़ लेगा ये पत्थर. और सब उदरास है, सब नेपाल से आता है. ये मेले में हर हमेशा आता है, 6-6, 7-7 महीना रुक के जाता है. सब रियल सामान देता है, डुप्लीकेट नहीं देता है हम लोग. ऐसी बात है साहब, आज से नहीं आता है, हमारे बचपना चला गया. समुद्र का सब नेपाल का वस्तु, हर जगह का वस्तु है साहब. सब अपना हिंदू धर्म का पूजा पाठ का सभी वस्तु है इसमें. सभी वस्तु मिल जाएगा, अपना जैन धर्म सभी धर्म का मिल जाएगा वस्तु. मोमिडन का नहीं है. थैंक यू. તો એમને આપણે જણાવ્યું કે કેવું સરસ મજાનો કાચબો હતો અને તમે જોઈ લો કે કાચબાનું વજન તો હતો જ 5-6 કિલો તો મિનિમમ હશે, કેમ કે મેં પર્સનલ જોયો હતો. અને બસ એવા જ અહીં બધા માળાઓ બધું અહીંયા હોય જ છે કે તમે જોઈ કહો કે ભાઈ અલગ અલગ આ એક અલગ પ્રકારનું જોવા મળ્યું આપણે. લગભગ શેમાંય બની એ ખબર નથી પણ છે સારું. તમે જોઈ શકો છો આખો નાગ છે અને રુદ્રાક્ષ બંને એવું છે. અને આ બધા રુદ્રાક્ષ ને અલગ અલગ આકૃતિઓ બનાવેલી છે. અને બાકી જનરલ જે માળાઓ હોય છે એ જનરલ માળાઓ છે અને આ બધા રત્નો છે. તો ચલો હવે આપણે આવી ગયા તો ડાયરેક્ટ આપણે આવી ગયા છીએ હવે ભવનાથ મંદિર. તો આ છે આપણે ભવનાથ મંદિર આવી ગયા છીએ અને અંદર જઈ અને કરાવીએ તમને મહાદેવજીના સરસ મજાના દર્શન. અને પબ્લિક એવી ને એવી જ છે કે તમે જોઈ લો કેટલી બધી પબ્લિકનો માહોલ જામેલો છે. આપણે ભવનાથ મંદિરનું શિખર અને એની એક્ઝેક્ટ પાસે આપણે શિવલિંગ વાળું જે દશનામ અખાડા છે એ આખી બિલ્ડિંગ છે. અને તમે જોઈ શકો છો કે કેટલી બધી ભીડ છે અંદર અને સરસ મજાની વ્યવસ્થા અહીં રાખેલી છે. તો અંદર જઈ અને પરમિશન નથી તો તમને લગભગ દર્શન નહીં કરાવીએ, ક્યાંય જો સેટ થશે તો તમને દર્શન કરાવી દઈશું. તો અંદર જવાનું કંઈ સેટિંગ નથી કારણ કે ભીડ એટલી છે એટલે આપણે અંદર જવાનું આ વખતે આપણે ટાળીએ છીએ અને અહીંથી દૂરથી દર્શન કરી લઈએ છીએ. તો તમે જોઈ લો કેટલી બધી ભીડ છે. આગળ પાછળ બધી જગ્યાએ તમને બધી ભીડ જોવા મળી જશે. તો તમે જોઈ શકો છો. એટલે આપણે આ વખતે અંદર જતા નથી, બહારથી દર્શન કરી લઈએ છીએ. આ છે આખો બજારનો વ્યૂ. તો તમે જોઈ લો કે
બધા અલગ અલગ વસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. એક ચા પાણી તો કંઈક ચા નાસ્તા તો ક્યાંક રમકડાની બધા મોજ માણી રહ્યા છે અને અલગ પ્રકારની અલગ બધા વ્યક્તિઓ મોજ કરી રહ્યા છે. તો અહીંથી બધી જે ધર્મશાળાઓ ને બધો જવાનો રૂટ હોય છે તો અહીંથી બધા રૂટ હોય છે અને આખો આ આવી ગયો છે ચોક અને અલગ વસ્તુઓનું બધા વેચાણ કરી રહ્યા છે. અને આ બાજુ જે ખાણીપીણીની માર્કેટ કહેવાય એ બધી આખી ખાણીપીણીની માર્કેટ અહીંથી શરૂ થઈ જાય છે. તો રાતે બી એવું ગજબની ભીડ હોય છે કેમ કે પરમ દિવસ રાત્રે અમે જેવા એન્ટ્રી લીધી ત્યારે અમે બધું જોવા માટે નીકળ્યા હતા તો ઘણી બધી અહીંયા ભીડ હોય છે. તો આજે બી પબ્લિક આવતી હોય છે પરિક્રમા કરવા માટે. જો કે પરિક્રમા આપણે બંધ થાય છે 15 તારીખે પણ પબ્લિક આજે પણ જે હોય છે એ બધી પબ્લિક અત્યારે આજે બી આવતી હોય છે અને આજે બી પરિક્રમા ચાલુ જ છે અને બધા પરિક્રમા આજે બી કરતા હોય છે. તો જે પરિક્રમા કરીને આવ્યા છે એ બધા અત્યારે પોતાના ઘર તરફ માદરે વતન જવા માટે નીકળી ગયા છે અને જે પરિક્રમા બાકી છે તે અત્યારે ભવનાથ મહાદેવના દર્શન કરી અને પરિક્રમામાં પ્રયાણ કરવા જઈ રહ્યા છે. તો તમે પબ્લિકનો ઘસારો જોઈ શકો છો. કેટલી બધી પબ્લિક છે, લાખોની સંખ્યામાં પબ્લિક અહીં ઉમટી રહી છે અને બધા અમુક પરિક્રમા માટે જઈ રહ્યા છે તો અમુક પરિક્રમા પોતાની પૂર્ણ કરી અને અહીં રિટર્ન રહેલા છે. આ ગિરનાર તળેટીથી ગિરનાર પર્વતનો જે વ્યૂ છે તમે જોઈ છો. ગિરનારનો વ્યૂ અને ભવનાથ મંદિરનો વ્યૂ બહુ સરસ મજાનો રમણીય દ્રશ્ય લાગી રહ્યું છે. મારી પાછળ જે રસ્તો છે એ ભવનાથથી આપણે પરિક્રમાના ગેટ બાજુ જઈએ એરો રસ્તો છે અને મારી પાછળ જોઈ લો કેટલી ભીડ છે અત્યારે. પણ જે કાલે ભીડ હતી એના કરતી અત્યારે ભીડ ઓછી છે અને પહોંચી ગયા છીએ હવે આપણે ડાયરેક્ટ પરિક્રમાનો ગેટ છે તો પરિક્રમાના ગેટ આગળ આપણે પહોંચી ગયા છીએ અને સ્પેશિયલ પાછળ તમે ખાલી ભીડ જોતા રહો કે કેવી ભીડ છે. પરિક્રમાના ગેટ આગળ આપણે પહોંચી જઈએ અને જોઈએ કે પરિક્રમાના ગેટ આગળ કેટલી ભીડ છે અને પરિક્રમા કરવા માટે કેટલા લોકોનો અત્યારે ઘસારો ચાલુ છે એ આપણે જોતા રહીએ છીએ. તો આ આવી ગયો છે પરિક્રમાનો આપણો મેઇન ગેટ અને મેઇન ગેટની અંદર હવે કેટલું ટ્રાફિક છે તો આપણે હવે જોઈએ કે પરિક્રમા કરવા જવા માટે અત્યારે ટ્રાફિક છે કે નથી એ આપણે જોઈ લઈએ. તો આ જે વ્યક્તિઓ બધા જઈ રહ્યા છે તે બધા પરિક્રમા કરવા જઈ રહ્યા છે. આ જે અંદર જે રનિંગ જે ટ્રાફિક દેખાય છે ને બધું પરિક્રમા કરવા જવા માટેનું છે અને અત્યારે ટ્રાફિક ઓછું થઈ ગયું છે કાલ કરતી જે તમે જોઈ શકો છો. અહીં બોર્ડ મારેલું છે પરિક્રમા તરફ જવાનો રસ્તો અને આ છે ગેટ. અહીંથી પબ્લિક બધી આવે છે ગમે ત્યાંથી આવતી હોય પણ એમને આવવું પડે આ જ રસ્તેથી કેમ કે આ જે છેલ્લો જુનાગઢ શહેરમાં જવાનો રસ્તો છે અને આરો પરિક્રમાનો આ જે છે એ છે આખો ભવનાથ તળેટી જવાનો રસ્તો.